મિત્રો, આજે વાત કરવી છે એક અદ્ભુત પ્રવાસ વર્ણનની. મારા હાથમાં એક પુસ્તક છે, રખડે રાજા, જે પ્રવાસ વર્ણનોનો સંગ્રહ છે અને લેખક છે લલિત ભીખંભાઈતા. પુસ્તક વાંચતા વાંચતા મને એક નવા જ સ્થળ વિશેષનો પરિચય થયું કે હું તમારા સૌની સાથે પણ વહેંચું. સ્થળનું નામ છે ગોટ વિલેજ. એનો નાનકડો અંશ સંભળાવી રહી છું. 11 મે 2017 મસૂરીથી સવારે 11 વાગે રવાના થયા ત્યારે ભીડ હતી. સાંકડા રસ્તા અને વધુ પ્રમાણમાં વાહનો. એકાદ કલાક પછી સ્થિતિ બદલાઈ. વળાંગતા રસ્તાઓ પર અમે એકલા થઈ ગયા. હિમાલયની ટેકરીઓ, સરપીલાકાર રસ્તા, નીચે ખીણમાં નદી અને વચ્ચેથી આગળ વધતી અમારી ગાડી. મસૂરીથી ગોટ વિલેજના પાદર સુધીનું અંતર 50 કિલોમીટર જેટલું જ, પણ ત્યાં પહોંચતા 2-2.5 કલાક તો લાગે જ. સ્કોર્પિયોએ અમને ઉતાર્યા એ લેસર ગાંવ, એટલે કે ગામ 6500 ફીટ ઊંચું હતું. છેલ્લા 6-7 કિલોમીટર તો અમે આમેય કાચા રસ્તા પર પસાર કર્યા હતા. કાચો અને વળી પાછો પહાડી. ત્યાંથી અમારે આગળ ચાલીને જવાનું હતું ધ ગોટ વિલેજ, એટલે કે બકરીઓના ગામે. ગોટ વિલેજ જવાનું નક્કી કર્યું ત્યારે જાણ કરવામાં આવી હતી કે છેલ્લા 2-2.5 કિલોમીટરની સફર ચાલીને કરવી પડશે. ગોટ વિલેજ 7627 ફીટ ઊંચે આવેલું છે. ત્યાં સુધી જવાનો કોઈ મોટરેબલ રસ્તો નથી. ચાલીને જવું એકમાત્ર વિકલ્પ છે. પણ 2-2.5 કિલોમીટર ચાલવું એટલે શું? એ તો રમત વાત થઈ. એવો વિચાર શરૂઆતથી જ મન પર હાવી થયેલો હતો. ગાડીમાંથી ઉતર્યા ત્યાં ગોટ વિલેજનો સાથીદાર વિનોદ અમને લેવા મૂકવા આવી ગયો હતો. ગોટ વિલેજ આવતા પ્રવાસીઓને રોજ આ રીતે લેવા મૂકવા આવવા જ પડે, બાકી રસ્તો ન મળે. થેલામાંથી બોટલ કાઢીને વિનોદભાઈએ સૌથી પહેલા તો અમને ફુદીના તથા અન્ય સ્થાનિક પેડ પૌધા મિક્સ કરેલું શરબત પીવડાવ્યું. ત્યારે ખબર નહોતી કે હમણાં આ શરબત પરસેવા સ્વરૂપે નીકળવાની શરૂઆત થશે. એ પછી ચાલતા થયા. વધારાનો સામાન અમે પહેલેથી જ 4642 ફીટે આવેલા પંતવારીમાં આવેલા ગોટ વિલેજના કલેક્શન સેન્ટર પર મૂકી દીધેલો હતો. પંતવારી એ વિસ્તારના ગામોનું મુખ્ય મથક છે. ડામર રોડથી કનેક્ટ થયેલા આ ગામથી મસૂરી, યમનોત્રી, વિકાસનગર એમ વિવિધ મહત્વના સેન્ટરો સુધી જવાની સગવડ છે. ગોટ વિલેજે એકઠી કરેલી ખેત પેદાશો અહીં કલેક્શન સેન્ટરમાં એકઠી થાય, વેચાય અને તેનું વિતરણ પણ થાય. પંતવારીથી આગળ લેસરગાંવ અને ત્યાંથી આગળ ગોટ વિલેજ અને ત્યાંથી પણ આગળ નાગટીપા અને ત્યાંથી પણ આગળ ઝંડી નામનું 10,000 ફીટ ઊંચે આવેલું શિખર. એવો રસ્તો હતો. પણ અમારે પહેલા ગોટ સુધી જ પહોંચવાનું હતું. હું, અમારા મીના અને અમારી 3 વર્ષની ગગીધ્યાની એમ અમે કુલ 3 હતા. હવે અમારી પાસે ઉપર રોકાવા માટે જોઈએ એટલો સામાન સાથે હતો. જોકે વધુ મોટા સામાન જેવી ધ્યાની હતી. એ ચાલે ખરી, પણ તેનું મન પડે ત્યાં સુધી, પછી તો તેડવી પડે. શું છે આ ગોટ વિલેજ? ગોટ વિલેજ એ હકીકતે કોઈ ગામ નથી. આસપાસમાં આવેલા 8-10 મકાનોનો સમૂહ છે. એ રિસોર્ટ નથી, હોટલ નથી, ધર્મશાળા નથી, ગામ નથી કે શહેર નથી. એમ વળી એનજીઓ નથી કે કોર્પોરેટ કંપની પણ નથી. શું છે ગોટ વિલેજ એ નક્કી દરેક વ્યક્તિએ પોતાની રીતે કરવું રહ્યું. વાત એમ છે કે ઉત્તરાખંડની ઊંચાઈ પર આવેલા અનેક ગામો ખાલી થઈ રહ્યા છે. ચોપડે નોંધાયેલા ગામો બેકાર છે, કેમ કે લોકો કામની શોધમાં શહેર તરફ દોડી રહ્યા છે. દહેરાદૂન કે મસૂરીમાં વેઇટરનું કામ કરવું છે, પણ પોતાના ગામની ખેતી નથી કરવી. પરિણામે ઉત્તરાખંડની ઘણી પરંપરાઓ નાશ પામી રહી છે. તેની સામે કેટલાક યુવાનો સક્રિય થયા. ગ્રીન પીપલ નામનું એક સંગઠન બનાવ્યું. ગ્રીન પીપલનું કામ યુવાનોને પોતાના જ ગામમાં રહેવાનું મન થાય એવું વાતાવરણ તૈયાર કરવાનું. એટલે એમણે ગોટ વિલેજ બનાવ્યું. આસપાસમાં નાની સપાટ જગ્યામાં ખેતી થાય. ખેતીની પેદાશ નીચે કલેક્શન સેન્ટરમાં એકઠી થાય અને પછી તેનું વેચાણ થાય. આ બધી કુદરતી રીતે પેદા થતી પેદાશ ઓર્ગેનિક પ્રોડક્ટ, એટલે તેની ડિમાન્ડ પણ સારી. એ રીતે ગોટ વિલેજ હકીકતે ઉત્તરાખંડની પહાડી સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ કરે છે. અચ્છા, આ પ્રવૃત્તિની દુનિયાને કેમ જાણ થાય? એ માટે પ્રવાસનનો વિકલ્પ અપનાવાયો છે. અહીં પ્રવાસીઓ આવીને રહી શકે. અલબત્ત હોટલ નથી, એટલે પેકેજ ટૂર પ્રકારનો પ્રવાસ નથી.
ગ્રીન પીપલ રજા આપે એ પ્રવાસીઓ જ રહી શકે. એ માટે રસ હોય એમણે વેબસાઇટ ગ્રીન પીપલ ઇન તપાસવી રહી. પ્રવાસીઓ ત્યાં વિવિધ પ્રકારના કામો છે એ કરી શકે. ખેતી કરો, રસોઈ કરો, સાફ સફાઈ કરો, કંઈ ન થાય તો કોઈને નડો નહીં. વળી પ્રવાસીઓ માટે ઠીક લાગે એટલા પૈસા ચૂકવો એવો વિકલ્પ પણ ખરો. અલબત્ત દરેક મુલાકાતીઓને ઓપ્શન નથી આપવામાં આવતો. તો મિત્રો, ગોટ વિલેજ વિશે વધારે જાણકારી મેળવવી હોય તો આ પુસ્તકમાંથી જરૂર પસાર થજો.